નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારી એક્ઝામ શરૂ છે બીકોમ સેમેસ્ટર 2 એનઈપી 2020 તો હવે એના વિશે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ દર વખતે વિદ્યાર્થીઓને આપણે લાસ્ટ ટાઈમમાં એક્ઝામ હોય છે તેના આગલા દિવસે પ્રોવાઈડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો જે સબ્જેક્ટ છે એન્વાયરોમેન્ટલ સ્ટડી 1, તો એના લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ વિદ્યાર્થી મિત્રો તમે અંત સુધી જોજો. અને આ જે ક્વેશ્ચન કહું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને એ ક્વેશ્ચનને વધારે પ્રાયોરિટી આપજો. બાકી લાસ્ટમાં જો તમને ટાઈમ મળે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમારે એકવાર ખાસ રિવિઝન કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે અને દર વખતે તેને એક્ઝામમાં છે એ 100% છે યુઝફુલ થાય છે એવા ક્વેશ્ચન છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તમને ખબર ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 આ ચેનલ છે, જેમાં તમે જોઈ શકો છો 2400થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જુઓ છો? નીચેનું જે સબસ્ક્રાઇબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર આજે છે લોંગ ક્વેશ્ચન આન્સર છે. હવે આમાં તમને શોર્ટ ક્વેશ્ચન આન્સર પણ પૂછી શકે છે અને 1 માર્કના જે ક્વેશ્ચન આન્સર છે એવા પણ આવી શકે છે. પણ આ મોટા જે ક્વેશ્ચન કરશો તો એમાં ઓલમોસ્ટ બધું થઈ જશે. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન અબાઉટ અલ્ટરનેટિવ એનર્જી રિસોર્સ ઇન બ્રીફ. વૈકલ્પિક ઉર્જા સંશોધન વિશે ટૂંકમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે ખાસ એકવાર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ અબાઉટ એન્વાયરોમેન્ટલ મોમેન્ટ પર્યાવરણીય ચળવળો વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે, ખાસ એકવાર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, રાઇટ અબાઉટ બાયોજિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન ઓફ ઇન્ડિયા. ભારતના જૈવ ભૌગોલિક વર્ગીકરણ વિશે લખો. તો આ જે ક્વેશ્ચન છે બાયોજિયોગ્રાફિકલ એ ક્લાસિફિકેશન છે એના ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, એકવાર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 અને 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન અબાઉટ અલ્ટરનેટિવ એનર્જી રિસોર્સ ઇન બ્રીફ. તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈએ તો ક્વેશ્ચન લગભગ છે એ ઓલમોસ્ટ ક્વેશ્ચન નંબર 1 જેવો છે, વૈકલ્પિક ઉર્જા સંસાધન વિશે ટૂંકમાં સમજાવો. તો આ ક્વેશ્ચન તમે ધ્યાનમાં ન લેતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ રોલ ઓફ ઇન્ડિયન એન્ડ અધર રિલિજિયન એન્ડ કલ્ચર ઇન એન્વાયરોમેન્ટલ સ્ટડી. પર્યાવરણ અભ્યાસમાં ભારતીય અને અન્ય ધર્મ અને સંસ્કૃતિની ભૂમિકાઓની સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ઇકોસિસ્ટમ. તો વિદ્યાર્થી મિત્રો, ઇકોસિસ્ટમની રચના અને કાર્યનું વર્ણન કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, ઇકોસિસ્ટમ છે એ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોર્ટ ક્વેશ્ચનની વાત કરી. તો શોર્ટ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. એમાં ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ધ મિનિંગ એન્ડ એક્સપ્લેન ધ ઇમ્પેક્ટ ઓફ મિનિંગ ઓન ધ ફોરેસ્ટ. ખાણકામની વ્યાખ્યા આપો. જંગલ પર ખાણકામની અસરો સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન છે ખાસ તમે કરીને જજો, કારણ કે આ એન્વાયરમેન્ટલિસ્ટ પેપર છે એટલા માટે. અને આમાં સાયન્સની લેંગ્વેજ છે એ મોસ્ટ ઓફ યુઝ થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જુઓ તો એન્વાયરમેન્ટલિસ્ટ સબ્જેક્ટ છે એ મોસ્ટ ઓફ સાયન્સ જે ડિપાર્ટમેન્ટ કરતા હોય છે, જે બીએસસી કરતા હોય છે, એને પણ આ ક્વેશ્ચન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અથવા તો અત્યારે તો કોમન થઈ ગયું છે, કારણ કે બીકોમ, બીબીએ, બીસીએ ઓલમોસ્ટ બધામાં અત્યારે આવા ક્વેશ્ચન પૂછી શકે છે, જ્યારથી એનઈપી 2022 લાગ્યું છે ત્યારથી. ત્યાર પછી ક્વેશ્ચન 2, એક્સપ્લેન ધ 4 કોમ્પોનેન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. પર્યાવરણના 4 ઘટકો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવતીકાલે પેપરમાં જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ બાયોડાયવર્સિટી. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ બાયોડાયવર્સિટી. જૈવ વિવિધતા શું છે, જૈવ વિવિધતાના પ્રકારો સમજાવો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જેટલા મારી પાસે શોર્ટ ક્વેશ્ચન છે 1 થી 6 છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. લોંગ ક્વેશ્ચન આન્સર કરતા તમે એવું લાગે તો શોર્ટ ક્વેશ્ચન આન્સર બધા કરીને જજો, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને હા, લોંગ ક્વેશ્ચન આન્સરમાં મેં તમને જે નંબર આપેલા છે કે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બસ એટલા કરશો તો બી ચાલશે. તો આજે તમારા માટે છે જૈવ વિવિધતા શું છે, જૈવ વિવિધતાના પ્રકાર સમજાવો, બાયોડાયવર્સિટી આવતા કાલના પેપરમાં તમને ખાસ જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ સોઇલ પોલ્યુશન. હાઉ કેન વી કંટ્રોલ સોઇલ પોલ્યુશન. માટી પ્રદૂષણ શું છે, આપણે માટી પ્રદૂષણને કેવી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન છે જુઓ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઓલરેડી તમારે પર્યાવરણ જે સબ્જેક્ટ છે જે તમે 5, 6, 7માં ભણી ગયા હોય છે, આ ટાઈપના ક્વેશ્ચન છે, તો ખાસ યાદ રાખજો.
અને હા, ધોરણ 10માં પણ તમારા સમાજમાં પણ આ પ્રશ્નો આવી ગયા છે કે જમીન પ્રદૂષણ એટલે શું છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 5 ની વાત કરી. રાઇટ એન્ડ ઇમ્પેક્ટ્સ ઓન એન્વાયરમેન્ટ બાય પોપ્યુલેશન એક્સપ્લોસેશન. વસ્તી વિસ્ફોટ દ્વારા પર્યાવરણ પર થતી અસરો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે વસ્તીનો દિવસે દિવસે વધારો થાય છે, તો એની સામે એન્વાયરમેન્ટ છે એને પણ ઘણું બધું એક્સપ્લોઝેશન થાય છે, એટલે કે એનું નાશ પામતો જાય છે ધીરે ધીરે, એટલા માટે. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જે શોર્ટ ક્વેશ્ચન મેં તમને 6 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ લાસ્ટ ક્વેશ્ચન છે. વોટ ઇઝ અ ફોરેસ્ટ રિસોર્સ? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ. વન સંસાધન શું છે? જંગલોનું મહત્વ સમજાવો. તો આ જે ક્વેશ્ચન છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે મેં ક્વેશ્ચન આપેલા છે, જે 6 શોર્ટ ક્વેશ્ચન આન્સર, એ ખાસ તમે કરી લેજો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે. અને અહીંયા હા, તમારો જે આ જે 6 ક્વેશ્ચન શોર્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની સામે જે લોંગ ક્વેશ્ચન આન્સર છે એ પણ તમે ખાસ કરી લેજો. એમાંથી 2 થી 3 મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એ અચૂકપણે કરજો. અને આમાંથી નાના નાના ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. તો 1 માર્કના જો ક્વેશ્ચન છે એવા પણ પૂછાઈ શકે છે, અને વ્યાખ્યા, એનો મિનિંગ અને એનો અર્થ તો ખાસ એકવાર આ જે 1 માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે એ ખાસ એકવાર અચૂકપણે બધી વ્યાખ્યા પાકી કરી લેજો, એટલે જેથી કરીને તમને કાલના પેપરમાં છે કોઈ પ્રોબ્લેમ ન પડે. તો હા, આવી જ રીતે આપણે નવા વિડીયો અને નવા ટોપિક સાથે પાછા સેમ 3માં અગેન પાછા મળશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.